બિલકુલ આવવાની જ છે। જેનાથી ખાસ જો દિલ્હીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં છેલ્લી 3 ટર્મથી શીલા દીક્ષિત ચૂંટાઈ આવ્યા છે। મુખ્યપ્રધાન પદે શીલા દીક્ષિત છે। હવેના ચિત્રની વાત કરીએ તો એક વખત જે દિલ્હીમાં ગેંગરેપની ઘટના બની છે ત્યારબાદ પણ ઘણા આક્ષેપો ઉઠ્યા હતા। ખાસ અત્યારે સૌની નજર દિલ્હી પર છે, આપ શું કહેશો? દિલ્હીમાં જે રીતે શીલા દીક્ષિતની સરકારે જે રીતે વિકાસ કર્યો છે તમે જોઈ શકાય છે કે અહીંયા જે રીતે વિકાસના નામે માત્ર બળગા ફૂંકવામાં આવે છે। જે આજે 11 રાજ્યોમાં જે રીતે મેટ્રો ટ્રેનની શરૂઆત છેલ્લે હમણાં જયપુરથી પણ એનું અશોકજી ઉદ્ઘાટન કર્યું, એટલે જે રાજસ્થાન જેવા રાજ્યો કે જે અગ્રિમ હરોળમાં વિકાસશીલ રાજ્યોમાં ન પણ આવી શકે, ગુજરાતની જેમાં ગણના કરે છે, ત્યાં આજે ફક્ત છેલ્લા 10-15 વર્ષથી મેટ્રોની વાતો થાય છે। અને જયપુરમાં અશોક ગેહલોતે એને ચાલુ પણ કરી દીધી, ટ્રાયલ પણ લઈ લીધો છે અને નજીકના ભવિષ્યમાં એનું ઉદ્ઘાટન થવાનું છે। સવાલ એ નથી, સવાલ જે રીતે દિલ્હીમાં વિકાસ થયો છે અને જે દિલ્હી જે લોકો ગયા છે એ લોકો કોઈ કલ્પના ન કરી શકે એવી વાત કરી। આપે જે કહ્યું કે ગેંગરેપનો કિસ્સો બને તો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો છે, 100% કહી શકાય, પણ એ જે કિસ્સાઓ સમગ્ર રાજ્યમાં, તમે ગુજરાતમાં કેટલા કિસ્સા બન્યા છે તમે જુઓ, 500 થી 700 પણ ક્યાંક ને ક્યાંક જે કાયદો વ્યવસ્થા છે તેના પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક લોકો પણ એવું ઈચ્છે છે કે 3 ટર્મથી જે રીતે આ ચાલી આવ્યું છે ક્યાંક ને ક્યાંક શું રહ્યું છે આપને કે ભાજપ પોતાનો કબજો જમાવવામાં કામયાબ રહી શકે? કારણ કે હમણાં થોડા સમય પહેલા નરેન્દ્ર મોદી પણ ત્યાં પ્રચાર કર્યો હતો। નરેન્દ્રભાઈએ પ્રચાર તો કર્ણાટકમાં કર્યો હતો ને હિમાચલ પ્રદેશમાં કર્યો હતો ને ઉત્તરાખંડમાં કર્યો હતો, છતાં સ્થિતિ તો આના જ રહી હતી। હવે સવાલ ચૂંટણીનો છે, ચૂંટણીમાં શીલા દીક્ષિતની સરકાર ચોથી વાર પણ આવવાની છે, આજે શીલાજીએ સ્ટેટમેન્ટ પણ કર્યું છે। અને બીજી વાત, દિલ્હીની જનતા છે, જેમ મુંબઈમાં તમે જુઓ કે દિલ્હીમાં જુઓ તો તમામ સંસદ સભ્યો પણ કોંગ્રેસના જ ચૂંટાયેલા છે। ત્યાં જે સ્થિતિ છે એ માત્ર એકલા કાયદો વ્યવસ્થાની, ત્યાં કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે એમાં ગૃહ ખાતું સીધું રાજ્ય સરકાર પાસે નથી, આપ જાણો છો। એટલે જે ફેડરલ સિસ્ટમ છે, ફેડરલ સિસ્ટમમાં ગૃહ ખાતું જુદી રીતે ત્યાં વહેંચાયેલું છે, ત્યાં કેન્દ્ર સરકારના હસ્તક ગૃહ ખાતાના સીધા અંડરમાં દિલ્હીનું આવે છે, એટલે આમાં શીલાજી સીધા જવાબદાર નથી। પણ એના કરતાં પણ બીજી મોટી વાત કરું કે જે રીતે ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપર જે રીતે આક્ષેપો થયા છે, જેમ કે કર્ણાટકમાં અગાઉ યેદુરપ્પા અને રેડ્ડી બંધુઓ ઉપર જે રીતે આક્ષેપો થયા હતા અને જેલમાં જવું પડ્યું હતું, એવી જ રીતે ગુજરાતમાં પણ તમે જુઓ, બાબુ બોખરિયા કે પુરુષોત્તમ સોલંકી હોય કે શંકરભાઈ ચૌધરી હોય કે કેટલા અસંખ્ય ધારાસભ્યો મંત્રીઓ ઉપર કેસો છે, પણ એની સામે પગલાં લેવાતા નથી। તમે દિલ્હીના એક પણ મંત્રીની વાત તમે મને બતાવો, જો અત્યારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીની ચર્ચા કરવાની હોય તો એક શીલા દીક્ષિતજીથી લઈ અને એક પણ નાનો આટલો આક્ષેપ પણ તમે બતાવી ન શકો, એ સ્થિતિ રાજ્ય સરકારની છે। આમ જોવા જઈએ તો દરેક પક્ષના કોઈને કોઈ નેતા પર કૃષ્ણકાંતજી ક્યાંક ને ક્યાંક આક્ષેપો લાગેલા છે, આપ શું કહેશો? બિલકુલ, દિલ્હીની ચૂંટણીને જો તટસ્થ રીતે જોઈએ તો તમારે 4-5 મુદ્દા ધ્યાને લેવા પડે। સૌથી પહેલી વાત તો એ છે કે ત્યાં શીલા દીક્ષિત 3 ટર્મથી ચૂંટાઈ આવે છે, એ હિસાબે તમે જુઓ તો 15 વર્ષથી ત્યાં કોંગ્રેસનું શાસન છે, ત્યાં શીલા દીક્ષિતનું શાસન છે, એટલે એક ફેક્ટર જે સૌથી મહત્વનું રહેશે એ એન્ટી ઇન્કમ્બન્સી રહેશે, કારણ કે જ્યારે તમે સતત રાજ કરતા હો છો ત્યારે તમારી અપેક્ષાઓ વધી જાય છે, એટલે એક સૌથી મોટું એક એન્ટી ઇન્કમ્બન્સી રહેવાનું છે। બીજું સેફટી, જે ત્યાં પેરામેડિકલ સ્ટુડન્ટ્સ ઉપર થયેલો સામૂહિક બળાત્કાર એ હજી લોકો ભૂલ્યા નથી, અને હજી જે એક છાપ છે દિલ્હી વિશે કે હજી પણ ત્યાં મહિલાઓ માટે રાતના નીકળવું એ સેફ નથી, એ એક છાપ એક નડશે એમને। ત્રીજી વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટી છે એ પહેલી વખત આ વખતે મેદાનમાં છે, એટલે એક કેવી મહત્વની ભૂમિકા ભજવશે, જે તમે આપણે અત્યાર સુધી જે સર્વે આવ્યા છે એમાં એવું સાબિત થયું છે કે એક મહત્વનો ભાગ આમ આદમી પાર્ટી પડાવી જશે। તો એની કોના મત પડાવશે? એ ભારતીય જનતા પક્ષ મતના મત પડાવશે કે કોંગ્રેસના મત પડાવશે, એ મહત્વનું છે। તો ત્યાં બી કોંગ્રેસને ક્યાંક ફટકો લાગે એવું છે। અને ચોથી વસ્તુ એ છે કે ડુંગળીના ભાવે આજથી 15 વર્ષ પહેલા સુષ્મા સ્વરાજની સરકાર દિલ્હીમાં જ પાડી દીધી હતી અને એના કારણે જ કોંગ્રેસનું શાસન દિલ્હીમાં આવ્યું હતું। તો એ જ પરિસ્થિતિ આજે પણ ડુંગળીના ભાવ 75-80 થી 100 રૂપિયા સુધી બોલે છે, તો આ ચારેય બાજુથી કોંગ્રેસને ભીંસ અનુભવવાની છે। એટલે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે કોંગ્રેસ આમાંથી કેવી રીતે બહાર આવશે અને એની અસર તો એ છે। અને બીજું દરેક પક્ષે પોતપોતાની રીતે મહેનત કરવાની જરૂર છે। ભારતીય જનતા પક્ષ આનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે એના ઉપર જ આનો બહુ મોટો આધાર રહેશે કે જે રીતે બંને પક્ષો દ્વારા પ્રચાર પણ પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। નરેન્દ્ર મોદી દ્વારા પણ એક તરફ પ્રચાર કરવામાં આવ્યો છે, રાહુલ ગાંધી દ્વારા પણ પ્રચાર કરવામાં આવ્યો છે। લોકસભાની ચૂંટણી તો ઠીક છે, પરંતુ આ વસ્તુ વિધાનસભાની ચૂંટણી છે તેમાં પણ અસર કરી શકે છે, આપ શું કહેશો જયરાજસિંહ?
100% કૃષ્ણકાંતભાઈએ જે વાત કરી એ વાત સ્વાભાવિક છે કે જ્યાં વધુ લાંબા શાસનથી કર્યું હોય ત્યાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ડેવલપ થાય, એ વાત એમની સાચી છે. પણ ઘણીવાર શું બનતું હોય છે કે તમે જુઓ, જે લોકપ્રિય નેતાઓ હોય છે એમની પોતાની એક આગવી છબી હોય છે. અને દિલ્હીમાં તો કેવું છે કે એ મેટ્રોની પણ કોસ્મો સ્થિતિ જેવું છે. સમગ્ર દેશની બધા જ રાજ્યોથી ત્યાં આવીને લોકો વસેલા છે. બીજું, ત્યાં બ્યુરોક્રેસીનું પણ ત્યાં વર્ચસ્વ છે. બ્યુરોક્રેસી વર્ષોથી કોંગ્રેસ સાથે રહે છે, તમે જાણો છો. એવી રીતે એ અગાઉ આજુબાજુના જે મોટા રાજ્યો છે, જેમ કે બિહાર હોય કે ઉત્તર પ્રદેશ હોય, તો એની સાથે પણ સંકળાયેલા છે. જે આપણે વાત કરી કે હમણાં નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે રેલી કરી હતી, તો રેલીમાં એટલે દિલ્હીના લોકો નહોતા, ઉત્તર પ્રદેશથી પણ ભરી લાવ્યા હતા. એ બધા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટરની વાત કરું છું. એટલે સવાલ એનો નથી. સવાલ અલ્ટિમેટલી સરકાર કોના માટે હોવી જોઈએ કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, તો લોકો શાંતિથી જીવવા જોઈએ. અને બીજું કે સાથે સાથે માત્ર તમે સલામત છો એવું નહીં, પણ સલામતીની સાથે સાથે જ્યાં છીએ ત્યાંથી આગળ કઈ રીતે જઈ શક્યા છે, એટલે ડેવલપમેન્ટ શું છે. અને ડેવલપમેન્ટમાં તો શીલાજીની સરખામણી આખા દેશમાં ક્યાંય થઈ શકે એવી નથી. એટલે દિલ્હીનો જ સવાલ એવું નથી. તમે જુઓ રાજસ્થાનની જે સ્થિતિ છે, એટલે જે 5 રાજ્યોની ટોટલ જે સીટ છે, 630 જેટલી વિધાનસભા બેઠકોની ચૂંટણીઓ થવાની છે. આમ જોવા જઈએ તો જે છેલ્લો નિર્ણય છે તે જનતા પર જ આધારિત છે, કારણ કે બંને પક્ષો દ્વારા પોતપોતાની રીતના પ્રયત્નો કરવામાં આવે છે. અને જે ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે તે મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. જોઈએ રાજકીય પ્રતિક્રિયાઓ શું આવી રહી છે. है उनका राज्य, अब उसको उखाड़ के फेंकेंगे और बहुत प्रचंड बहुमत से हम लोग जीतेंगे. किस तरह की तैयारियां? हम लोग पूरी तरह से तैयार हैं. चुनाव की तैयारियां पूरी हो चुकी हैं. हमारे कार्यकर्ता, हमारी पार्टी, सभी लोग चुनाव के लिए तैयार हैं और हमको खुशी है कि आज तारीखें घोषित हो गई हैं, 11 और 19 तारीख को. जहां तक सवाल है, चुनाव की तिथियां घोषित हो गई हैं. चुनाव अभियान की रणनीति और योजना भी पार्टी बनाएगी और पार्टी के तमाम वरिष्ठ नेता इन 5 राज्यों में चुनाव प्रचार, चुनाव अभियान में हिस्सेदारी करेंगे, भागीदारी करेंगे. इस चुनाव की प्रक्रिया और ये तीसरे विधानसभा के लिए हम सब ने अपनी तैयारियां पूरी कर ली हैं. सरकार के मुखिया के नाते विकास यात्रा में भी जितने भी विकास के काम थे जनता को हमने समर्पित किया है. तो वो बताता है कि तीसरी बार छत्तीसगढ़ में भारतीय जनता पार्टी की सरकार को जनता फिर आशीर्वाद देगी. हाँ, अभी इलेक्शन कमीशन ने अनाउंस किया है 4 को दिल्ली में वोटिंग होगी और 8 को सारे राज्यों के साथ वोटों की गिनती भी होगी. दिल्ली में पिछले 15 सालों में कांग्रेस की सरकार ने शीला दीक्षित जी के नेतृत्व में बहुत ही अच्छा काम किया है. मेरा ताल्लुक बिहार से है और बिहार से 6 महीने 7 महीने पर जब भी कोई लोग आते हैं दिल्ली, तो वो कहते हैं कि दिल्ली का तो नक्शा ही बदल दिया शीला दीक्षित जी ने, इतना विकास किया है कांग्रेस की सरकार. તો જરાસી કૃષ્ણકાંતજી, આ વિષય પર આપણે હજુ પણ ચર્ચા આગળ વધારીએ તે પહેલા લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. જે રીતે તારીખો જાહેર થઈ ચૂકી છે વિધાનસભાની ચૂંટણીની, તો તમામ પક્ષોએ જે રીતે તૈયારીઓ કરી છે, પરંતુ હવે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જતા જોવાનું એ રહે છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કયા પક્ષ દ્વારા વિજય વધારે પ્રાપ્ત થાય છે, કારણ કે તેના પરથી જ સ્પષ્ટ થશે લોકસભાની ચૂંટણીનું ચિત્ર. અને હાલ આપણી સાથે જયરાજસિંહ જોડાયા છે. જયરાજસિંહ, જે રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય કરાયો છે કે હવે ઈવીએમ મશીનમાં રાઇટ ટુ રિજેક્ટનું પણ એક બટન આપવામાં આવશે, તેનાથી શું ફરક પડશે? આપના મતે શું લાગી રહ્યું છે? ચૂંટણીની સીધી પ્રક્રિયામાં તો કોઈ ફરક નહીં પડે, પણ રાઇટ ટુ રિજેક્ટથી એટલું થઈ શકશે કે બધા જ રાજકીય પક્ષો ઉપર દબાણ વધશે અને સારા ઉમેદવાર મૂકવા પડશે. એટલા માટે કે જો કોઈ ઉમેદવારે સારો ઉમેદવાર નહીં મૂક્યો હોય પક્ષોએ, તો એમાં સામેવાળા પક્ષને 2 ફાયદા થવાના છે. એક તો ઉમેદવારને નક્કી થવાથી એની અંદર એક માનસિક ભય રહેશે કે કદાચ પાર્ટીના પણ કોઈ મત હશે, પણ રાઇટ ટુ રિજેક્ટ હેઠળ જો રિજેક્શનમાં જઈશું તો રિજેક્શનના મત વધુ નીકળશે તો ચૂંટણી કેન્સલ થશે. એક વાત એ રહેશે. અને બીજી વાત એ કે સામેવાળા ઉમેદવારને વધુ મત પણ મળે, એટલે બંને તરફથી ભયસ્થાન ઊભું થાય. અને ભયસ્થાનના કારણે દેશના બધા જ રાજકીય પક્ષો, એટલે સમગ્ર બધી પાર્ટીઓના લાગુ પડે છે. અને વસ્તુ સારી છે
કે એનાથી રાઇટ ટુ રિજેક્ટથી ભવિષ્યમાં પણ જેટલા ધીમે ધીમે જે સારા લોકો છે, જે બહાર રહીને ફક્ત સલાહ સૂચનો કરે છે અને એકલા નેતાઓને જ ગાળો ભાંડે છે, એની જગ્યાએ પોતે પણ મુખ્ય પ્રવાહમાં આવવાનું માનશે અથવા તેમને મુનાસિબ લાગશે. અને જો સારા લોકો આવશે, સારા લોકો એટલે એવું નહીં કે ભણેલા ગણેલા, સારા લોકો એટલે એવું નહીં કે પૈસાવાળા, સારા લોકો એટલે દેશના વિકાસમાં એમનો શું ફાળો હોઈ શકે અથવા તો જે સ્થિતિ છે એના કરતાં સમાજમાં એમનો ઉપદ્રવ ન થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે સારા ઉમેદવારની વ્યાખ્યામાં બહુ ખૂબ અલગ રીતે કરાય છે. પણ જ્યાં સુધી લોકશાહીને લાગે વળગે છે ત્યાં સુધી પહેલાનો એક જમાનો હતો કે માથા કાપીને રાજ લેવાતું હતું, એટલે જે વધુ માથા કાપે એને રાજ. ટૂંકમાં જે રીતે નેતા લોકપ્રિય કેટલો છે, લોકોમાં કેટલી ચાહના છે, તેમણે સમાજના જે ઉપયોગી કાર્યો કેટલા કર્યા છે તે પણ ઉપયોગી બની એના કરતા તો નેતા ખરાબ છે એવા લોકો સમાજ વધુ આનાથી પ્રતિપાદિત થશે અને લોકોને પણ અરીસો મળશે. સાહેબ જયરાજસિંહ, બીજું એક સૌથી એક મહત્વની વાત જો આમાં હોય તો એક એ વસ્તુ છે કે હવે પછી આ રાઇટ ટુ રિજેક્ટનો જે કાયદો આવ્યો છે કે જે સિસ્ટમ આવી છે એનાથી એક ફાયદો એ થશે કે ઘણા વોટિંગના જે પર્સન્ટેજ છે એ વધશે. એનું કારણ છે કે અત્યાર સુધી લોકો એવું માનસિકતા ધરાવતા હતા કે આમાં કોઈ લાયક નથી, આમાં મત દેવા જવાની શું જરૂર છે, એમ કરીને મત દેવા ચાહતા નહોતા. એ લોકો હવે મત દેવા જશે અને એ પોતાનો આક્રોશ છે એ રાઇટ ટુ રિજેક્ટના મારફતે એ પોતે રજૂ કરશે કે ભાઈ અમને આ માણસ ગમતા નથી. તો એ એક સૌથી મોટો ફાયદો થશે કે જે પર્સન્ટેજ છે, વોટિંગના પર્સન્ટેજ છે એ વધુ જશે અને ઓવરઓલ એનાથી એક અવેરનેસ આવશે કે બધાએ વોટ કરવા જોઈએ. તમને ન પસંદ હોય તો તમે રિજેક્ટ કરી શકો છો, પણ તમે વોટ કરો. એટલે એ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હવે પછીની જે જનરેશન. બીજો એક મુદ્દો એ છે કે રાહુલ ગાંધી મોટાભાગના રાજ્યોમાં પ્રચાર કરી ચૂક્યા છે. તેમણે મુખ્ય મુદ્દો બનાવ્યો છે યુવાઓને વિચાર શક્તિ, યુવાઓને બહાર લાવો, તેમને આગળ લાવો. તેમનો મુદ્દો આ મુખ્ય રહ્યો છે. જ્યારે કે મોદીની વાત કરવામાં આવે, બીજી તરફ મોદીએ વિકાસનો મુદ્દો આગળ ધર્યો છે. મોટાભાગના એવા રાજ્યો છે કે જ્યાં બંને નેતાઓ પોતાની રીતે પ્રચાર કરી ચૂક્યા છે. આપને શું લાગી રહ્યું છે હવે? બિલકુલ, બે વસ્તુ એમાં એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે બધા જ પાર્ટીઓની નજર યંગસ્ટર ઉપર છે. એનું સૌથી મોટું કારણ એવું છે કે આખા વિશ્વમાં ભારત જ એકમાત્ર એવો દેશ છે જ્યાં 60 થી 65% જે વસ્તી છે, જે વોટિંગ કરવાના છે એ યંગસ્ટર છે, જેની ઉંમર 25 થી માંડીને 40 વર્ષની છે. એટલે એનું જે મેઇન ફોકસ પોલિટિકલ પાર્ટીનું છે એ ફોકસ છે એ યંગસ્ટર ઉપર રહેશે અને એના કારણે જ આ વખતે બધી સોશિયલ મીડિયાને જે યંગને એટ્રેક્ટ કરવાની ટ્રિક્સ છે એ બધી અપનાવશે અને જે મેઇન ફોકસ એના ઉપર રહેશે કે ભાઈ આ કઈ રીતે, કારણ કે ડિસિઝન એ લેવાનો છે. બીજું, યંગ જે વોટર છે એ જરાક જુદી રીતે વિચારે છે. એને પોલિટિક્સ સાથે મતલબ નથી, એને રાજકારણ સાથે મતલબ નથી, એને શાંતિ જોઈએ છીએ, એને વિકાસ જોઈએ છીએ, એને એવા વ્યક્તિની સોચ છે જેની પાસે દેશના વિકાસ માટે કોઈ સ્પષ્ટ રીતે રોડમેપ હોય. તો આ વખતની ચૂંટણીમાં યંગસ્ટરની ભૂમિકા બહુ જ મહત્વની રહેવાની છે. આ ઉપરાંત એ વસ્તુ પણ ખૂબ જ અગત્યની બની રહે છે કે લોકોમાં તમે કેટલી જે વિશ્વસનીયતા છે તે પ્રાપ્ત કરી શકો છો. આ તમામ વિષય પર આપણે હજુ પણ આગળ ચર્ચા વધારીએ તે પહેલા લઈશું બ્રેક. મુખ્ય ચૂંટણી કમિશનર વીએસ સંપતે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. આ સાથે જ ચૂંટણી કમિશનરે સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણીની પણ તારીખ જાહેર કરી હતી, જેમાં 5મી ડિસેમ્બરે સુરત પશ્ચિમ ચૂંટણી યોજાશે. તેથી સુરત પશ્ચિમમાં આજથી આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ છે કે કિશોર વાંકાવાલાના નિધનના પગલે આ બેઠક ખાલી પડી હતી. તેથી 4 ડિસેમ્બરે સુરત પશ્ચિમમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. Assembly constituency in Gujarat and 83 Yerkat ST Assembly constituency in Tamil Nadu. For these two by-elections, date of poll if necessary 4th December Wednesday. જયરાજસિંહ, આપને પૂછવા માંગીશ, જે રીતે સુરત પશ્ચિમ વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાનાર છે, જ્યારે 4 ડિસેમ્બરની તારીખ આપવામાં આવી છે, જ્યારે કે મિઝોરમ અને દિલ્હીમાં પણ 8 તારીખે ચૂંટણી યોજાનાર છે. તો એક તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીએ પણ 2 દિવસીય મુલાકાત લીધી છે અને મોદીનો જાદુ પણ ગુજરાતમાં છવાયેલો છે. આ જોતા સુરત પશ્ચિમનું ચિત્ર શું લાગી રહ્યું છે? સુરત પશ્ચિમ સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રભાવવાળી બેઠક રહી છે. નવા જે ડિલિમિટેશન જે રીતે થયું છે એ રીતે શહેરોમાં સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસથી આગળ રહે છે. એ અત્યાર સુધીના આંકડા બતાવે છે.
પણ જે રીતે સ્થિતિ અને ગઈ ચૂંટણીમાં જે રીતે આભાસ ઉભો કરવામાં આવ્યો હતો વિકાસનો, એ ધીમે ધીમે ખુલ્લો પડી રહ્યો છે. અને એક પછી એક જૂઠાણા જે રીતે ફેલાવે છે એની સામે કોંગ્રેસે જે વળતો મોરચો ખોલેલો છે કે એમના જૂઠ બહાર પાડવાના. જેટલી વખત ગુજરાત માટે કે બહાર જઈને કે ગુજરાતની અંદર ગુજરાતના વિકાસના જેટલા જૂઠાણા મુખ્યમંત્રી કરે છે બીજા દિવસે બહાર પડી જાય છે. એટલે હવે એમની જોડે મુદ્દાય નથી. તમે જુઓ, થોડા સમય પહેલા એમને ઓબામાની નકલ કરી હતી, એટલે ઓબામાની નકલ કરી તો પકડાઈ ગયા. હમણાં 2 દિવસ પહેલા જ એમને હમણાં શૌચાલય વાળી વાત કરી તો એ જયરામ રમેશની નકલ કરી છે. જયરામ રમેશે 2012માં કહ્યું હતું દેવાલયને શૌચાલયનો જે મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે હવે એમને મુદ્દાઓની કમી છે. અને એકલા વિકાસની વાત લઈને તો સામાન્ય રીતે 4.5 વર્ષ સુધી આ મુખ્યમંત્રી માત્ર વિકાસના ભ્રમ ફેલાવી અને મતો માગે છે. જયારે ચૂંટણી આવે જયારે ચૂંટણી આવે ત્યારે કોમવાદની વાત કરીને ચૂંટણીઓ જીતે છે. આજ સુધી સિરક્રિક સુધીના છેલ્લા મુદ્દા સુધી મુખ્યમંત્રીની આ સ્ટાઇલ રહી છે. ગુજરાતની જનતાને કોમવાદી વાતાવરણ ઉભું કરી અને હિન્દુ મુસ્લિમના નામે જ ફક્ત ને ફક્ત મત લીધા છે. જેટલી ચૂંટણીઓ તમે મુદ્દા જુઓ તો એક વખત એમને ગોધરાકાંડના નામે મત લીધા, બીજી વખત પાકિસ્તાન ચડી આવશે મિયાં મુસફના નામે મત લીધા હતા, હમણાં છેલ્લે સિરક્રિકની વાત કરી. એટલે આ ગુજરાતની જનતાને આપના સંદેશ ચેનલની માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે વાતો વિકાસની કરવાની અને મત માત્ર કોમવાદ ભડકાવી, લોકોમાં ઝેર ફેલાવી, કોમ વચ્ચે ઝઘડા કરાવી, નાત જાત ધર્મના ઝઘડા કરાવી અને પછી મત માંગવા જાય. આ વાત એમની ખુલ્લી પડી ગઈ છે. ચૂંટણીમાં પણ સુરતમાં નરેન્દ્ર મોદીની આ વાત કરી રહ્યા છે કે તમે બીજાએ જે કહેલી છે તે વાત દર્શાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો પોતાની વાત છે, વિકાસની વાત છે, જે કામોની વાત છે તે જનતા સુધી પહોંચાડવામાં ક્યાંક ને ક્યાંક ખામી ઉભી થઈ રહી છે. કારણ કે હમણાં રાહુલ ગાંધી જયારે ગુજરાત પ્રવાસે છે, ગઈકાલે તેમણે અમદાવાદમાં પણ એવું જણાવ્યું હતું કે કોંગ્રેસ જો ગુજરાતમાં નિષ્ફળ રહી હોય તો એનું એક કારણ એ પણ છે કે ક્યાંક ને ક્યાંક પક્ષમાં પણ આંતરિક વિખવાદ સામે આવી રહ્યા છે. કૃષ્ણકાંતજી, બહુ જ સાચી વાત છે. રાહુલ ગાંધીની નિખાલસતા કહેવાય કે એ અત્યારે સ્ટેજ ઉપર જાહેરમાં આવીને એવું બોલી શકે કે ગુજરાતમાં હારનું એક મહત્વનું કારણ આંતરિક જૂથબંધી છે. તમે જુઓ કેટલા બધા જૂથ છે એ કોંગ્રેસમાં તમને જોવા મળશે. કોક જૂનું પેલા કોંગ્રેસી છે, કોઈક નવા કોંગ્રેસી છે, કોઈક બહારના કોંગ્રેસી છે, અને એ કારણે થઈને કોંગ્રેસમાં જે છે એ અલગ અલગ ચોખા થઈ ગયા છે, અલગ અલગ ગ્રુપ થઈ ગયા છે, ને જે એક સાથે સંગઠિત થઈ શકતા નથી. તમે જુઓ સર, છેલ્લી 2-3 વિધાનસભાની ચૂંટણીમાં ઓવરઓલ વોટિંગ જે પેલા પર્સન્ટેજ છે કોંગ્રેસના વધે છે, પણ છતાં બી બેઠક ઘટતી રહી છે એની, પણ એનો વોટિંગ છે એ વધતું રહી છે. મતલબ કે જો એ સંગઠિત થાય, રાહુલ ગાંધી અહીંયા આવવાનો જે મેઇન પર્પઝ છે એ સંગઠનનો છે, એ કોઈ જાહેર સભા સંબોધવા આવવાનું હતા કે અત્યારે કોઈ ગુજરાતમાં માહોલ નથી. જે એક તરફ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, બીજી તરફ રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે છે, ગઈકાલે તેમણે અમદાવાદમાં મુલાકાત લીધી હતી, આજે રાજકોટમાં મુલાકાત લીધી હતી, ત્યાર પછી ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે અન્ય જે પ્રવક્તાઓ છે તે હજુ ક્યાંય દેખાઈ નથી રહ્યા, તે રાહુલથી ક્યાંક છુપાઈ રહ્યા છે. આપ શું કહેશો? 100% રાહુલ ગાંધીનો જે રીતે યુવાનોમાં જે રીતે આકર્ષણ થઈ રહ્યું છે અને જે રીતે ક્રેઝ જોવાઈ રહ્યો છે, તમે સમજો કે જિલ્લા લેવલના નાનામાં નાના કાર્યકર્તાઓ સાથે પણ જે રીતે સંવાદ થઈ રહ્યો છે, એ રીતે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે અને થરથર કાપવા માંડી છે. અને બીજી વાત કે જ્યારે પણ ભૂતકાળમાં પણ ચૂંટણી વખતે, પછી લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય અથવા તો નગરપાલિકાના પરિણામો હોય, કોંગ્રેસ હારતી હોય અથવા પરિણામ સારું ના હોય તો પણ કોંગ્રેસના દરેક પ્રવક્તાઓ કે કોંગ્રેસના આગેવાનો હર હંમેશ બધી જ ચેનલોમાં એનો જવાબ આપવા માટે આવે છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે તાકાત લગાવી અને પોતાની સાચી વાત મૂકવા માટે પ્રયત્નો કરે છે. પણ મેં જોયું છે કે જ્યારે પણ એમનો નેગેટિવ મુદ્દો હોય છે એ પક્ષો તરફથી પોતાના પ્રયત્નો તો કરવામાં આવી રહ્યા છે. જયરાજશ્રી, કૃષ્ણકાંતજી, સમયના અભાવે આપણે ચર્ચાના અહીં જ વિરામ આપવો પડશે. આપ સૌ અહીં આવ્યા, અમારી સાથે ચર્ચામાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેનું જે પરિણામ આવશે ત્યારબાદ લોકસભાની ચૂંટણીનું ચિત્ર પણ થોડી ઘણી અંશે સ્પષ્ટ થઈ શકે. તો અમારી વિશેષ રજૂઆત અંતર્ગત અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ.
નમસ્કાર.